જે એનાટોમી છે, બાયોકેમિસ્ટ્રી છે કે ફિઝિયોલોજી છે, અને દરેકની અંદર થિયરીની અંદર, પ્રેક્ટિકલની અંદર કેટલા પર્સન્ટેજ તમારી એટેન્ડન્સ જોઈશે, અને તો જ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે R2 એટલે કે રાઉન્ડ 2નું એલોટમેન્ટ આવી ગયું છે, અને કંઈ ખુશી કંઈ ગમ જેવી પરિસ્થિતિ હશે, પરંતુ આપણે દરેક પરિસ્થિતિને સ્વીકારી અને આગળ વધવું જોઈએ. હવે આપણે R2 એલોટમેન્ટની વાત કરીએ તો કઈ પરિસ્થિતિમાં કયા વિદ્યાર્થીઓને કઈ કામગીરી કરવાની છે એના વિશે આપણે ઝડપથી ચર્ચા કરી લઈએ. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે R1ની અંદર એલોટેડ હતી અને R2ની અંદર કોઈ પણ જાતનું ચેન્જ થયું નથી, તો તેવા વિદ્યાર્થીઓ, અને R1ની અંદર જેને એડમિશન કન્ફર્મ કરાવ્યું હતું, તો તેવા તમામ વિદ્યાર્થીઓને કોલેજ જોઈન કરી લેવી જોઈએ, કોલેજ રિપોર્ટિંગ કરી લેવું જોઈએ. કોલેજ જોઈન વિશે આપણે આ વિડીયોમાં જ માહિતી લઈશું. પહેલાં થોડા બીજા પોઈન્ટની ચર્ચા કરી લઈશું એડમિશન પ્રોસેસ વિશેની. જે લોકોને એલોટમેન્ટ ચેન્જ થયું છે, નવું એલોટમેન્ટ મળ્યું છે, એની થોડી માહિતી લીધા પછી આપણે કોલેજ જોઈન વિશેની વાત કરીશું. તો જે વિદ્યાર્થીઓને R1માં એલોટમેન્ટ મળ્યું હતું અને R2ની અંદર ચેન્જ થયું છે, તેમને ફરીથી જે R1ની એડમિશન પ્રોસેસ હતી એ એડમિશન પ્રોસેસ કરવાની છે. જે વિદ્યાર્થીઓને R1ની અંદર એલોટમેન્ટ એટલે કે નોન એલોટેડ હતા અને R2માં એલોટમેન્ટ મળ્યું છે, એવા વિદ્યાર્થીઓને પણ એડમિશન પ્રોસેસ કરવાની છે, અને એડમિશન પ્રોસેસ કર્યા પછી કોલેજ જોઈનિંગ કરવાની છે બંને વિદ્યાર્થીઓને. હવે એડમિશન કન્ફર્મેશન કરાવવા માટે આપણે વેબસાઇટ ઉપર લિસ્ટ આપેલું જ છે, તમે અહીંયા જોઈ શકો છો. મેં એનો સ્ક્રીનશોટ લઈને અહીંયા દર્શાવેલ છે કે લિસ્ટ ઓફ સ્ટુડન્ટ, આ પોઈન્ટ જોવા જેવો છે, લિસ્ટ ઓફ સ્ટુડન્ટ રિક્વાયર્ડ ટુ રિપોર્ટ એટ ધ હેલ્પ સેન્ટર. એટલે આ લિસ્ટની અંદર એવા સ્ટુડન્ટ ના નામ હશે કે જેમને કોલેજ ચેન્જ થઈ છે, તો એવા વિદ્યાર્થીઓને રિપોર્ટ કરાવવું ફરજિયાત છે, બરાબર. અને બીજું એવું લિસ્ટ છે કે લિસ્ટ ઓફ સ્ટુડન્ટ રિક્વાયર્ડ ટુ પે ધ ટ્યુશન ફી ઓનલાઈન, બરાબર, અથવા ઓફલાઈન. તો એવા વિદ્યાર્થીઓ છે કે જેમને ફર્સ્ટ રાઉન્ડની અંદર જે કોલેજ મળી હતી અને સેકન્ડ રાઉન્ડની અંદર જે કોલેજ મળી છે એમની ફીસમાં ડિફરન્ટ આવે છે, એટલે કે તમારે પેમેન્ટ કરવાનું થાય છે. તો એવા વિદ્યાર્થીઓનું પણ લિસ્ટ અહીંયા આપેલું જ છે, તમે વેબસાઇટ ઉપર તમે જોઈ શકશો કે તમે કેટલી ફીસ ભરવાની છે. જે ડિફરન્સ છે પહેલા રાઉન્ડની અને બીજા રાઉન્ડની ટ્યુશન ફીમાં, એ ફીસ ભરવાની છે. જેને ડિફરન્સ ભરવાનો છે એમનું જ નામ લિસ્ટમાં છે, એટલે એ લોકોને જ ફીસ ભરવાની છે. અને આ જે લિસ્ટ છે એના અંદર દરેક જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ રિપોર્ટિંગ કરાવવાનું છે. જરૂરી નથી કે દરેક રિપોર્ટેડ વિદ્યાર્થીઓને ફીસ ભરવાની હોય, કારણ કે અમુક વિદ્યાર્થીઓને ફીસ જમા આવતી હશે. તો પછી એ જ્યારે પણ રિફંડ રાઉન્ડની અંદર તમને એ ફીસ જમા મળશે તમારા એકાઉન્ટની અંદર. હમણાં હેલ્પ સેન્ટરમાં જઈને પૈસા ના માંગતા કે લાવો ભાઈ મારા પૈસા લાવો, બચેલા જે વધ્યા છે જમા છે, એવું નહીં થાય. કારણ કે એ જ્યારે બી રિફંડ રાઉન્ડ ચાલુ થશે તો એ રિફંડ રાઉન્ડની અંદર તમને એ પૈસા તમને તમારા બેંક એકાઉન્ટની અંદર જમા મળશે. એટલે કોઈ ચિંતા કરવાનું છે જ નહીં, એ ચિંતાનો વિષય છે જ નહીં, બરાબર. હવે જે એડમિશન કન્ફર્મેશનની પ્રોસેસ છે એ પહેલાં જેવી જ છે. જે લોકોને નવું એલોટમેન્ટ મળ્યું છે તો એમના માટે આપણે ઝડપથી ચર્ચા કરી લઈએ. તો તમારા એકાઉન્ટમાં લોગિન કરીને એલોટમેન્ટ સ્ટેટસ બતાવશે, કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે, કયા કોટામાં એડમિશન મળ્યું છે, ગવર્મેન્ટ છે કે સેલ્ફ ફાઇનાન્સ છે, GQ છે કે MQ છે, કઈ કેટેગરીમાં એડમિશન મળ્યું છે, એ તમામ માહિતી હશે. એનો એલોટમેન્ટ લેટર જે છે એ પ્રિન્ટ આઉટ નીકાળવાની છે. પછી એપોઇન્ટમેન્ટ, હેલ્પ સેન્ટર, નજીકનું જે હેલ્પ સેન્ટર હોય એ હેલ્પ સેન્ટરની તમારે એપોઇન્ટમેન્ટ લેવાની છે. તમારી જે ફીસ, જેને નવું એલોટમેન્ટ મળ્યું છે એની તો જે ફીસ ચલણ જે આવશે કે નવી ટ્યુશન ફી જે પણ હશે એ ટ્યુશન ફી ભરવાની રહેશે. તેમજ જે વિદ્યાર્થીઓને કોલેજ ચેન્જ થઈ છે એમને પણ જે ડિફરન્સ હશે એ ડિફરન્સની ટ્યુશન ફી હશે, એ ટ્યુશન ફીસની તમારે રિસિપ્ટ જે છે એ ચલણ જે છે એનું પ્રિન્ટઆઉટ નીકાળવાની રહેશે. પછી તમે પેમેન્ટ ઓનલાઈન કે ઓફલાઈન, જે પણ બ્રાન્ચ આપેલી છે HDFCની બ્રાન્ચો છે એ બ્રાન્ચમાં, તમારી નજીકમાં બ્રાન્ચમાં જઈ અને તે ઓફલાઈન અથવા
તમારા પોતાના જ થ્રુ તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. પછી જે પેમેન્ટ કરો છો એની ફીસ રિસિપ્ટ કલેક્ટ કરવાની હોય છે અને એ તમામ ડોક્યુમેન્ટ લઈ અને તમારે સબમિશન ડોક્યુમેન્ટ હેલ્પ સેન્ટર એટલે કે તમારે હેલ્પ સેન્ટરમાં જઈ અને તમામ એલોટમેન્ટ લેટર છે અને જે ફીસ રિસિપ્ટ છે એ જમા કરાવવાની છે અને ત્યાંથી તમને ઓરિજિનલ એડમિશન લેટર મળશે. જો કોલેજ ચેન્જ થઈ હશે તો જે તમારો ફર્સ્ટ એલોટમેન્ટ લેટર હતો R1નો જે એડમિશન લેટર હતો એ એડમિશન લેટર અહીંયા જમા કરાવવાનો રહેશે અને પછી તમને ત્યાંથી R2નો નવો એડમિશન ઓર્ડર મળશે. તો આ એક પ્રોસિજર છે, એ દરેક વિદ્યાર્થીઓને કરવાની છે. ફક્ત જેને કોલેજ ચેન્જ થઈ નથી તેવા વિદ્યાર્થીઓને કરાવવાની જરૂર નથી આ પ્રોસેસ. હવે કોલેજ જોઈનિંગની વાત કરીશું. કોલેજ રિપોર્ટિંગ ડેટ જે છે એ જે પણ વિદ્યાર્થીઓને જે પણ કોલેજ મળી છે એમની વેબસાઇટ ઉપર એની ડેટ આવી જશે. બરાબર, લગભગ દરેક કોલેજ એમની ડેટ આ વીકની અંદર એ એનાઉન્સ કરી જ નાખશે. અમુક કોલેજની અંદર તો એ ડેટ આવી પણ ગઈ છે. તો દરેક વિદ્યાર્થીઓએ એમને મળેલી જે કોલેજ છે એની વેબસાઇટ ઉપર ધ્યાન રાખવાનું, સમાચારની અંદર ધ્યાન રાખવાનું અને એની જે ડેટ છે એ ડેટ અને ટાઈમ અનુસાર એ કોલેજમાં પહોંચવાનું રહેશે. કોલેજમાં પહોંચતી વખતે ડોક્યુમેન્ટ શું લઈ જવાના છે એનું આપણે ચર્ચા કરીએ તો એડમિશન ઓર્ડર જે છે, એલોટમેન્ટ લેટર છે, 10માના અને 12માની માર્કશીટ છે, નીટની માર્કશીટ છે, સ્કૂલ સર્ટિફિકેટ છે, લિવિંગ સર્ટિફિકેટ, ડોમિસાઇલની જરૂર પડે તો કાસ્ટ સર્ટિફિકેટની જરૂર પડે, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત અને એન્ટી રેગિન, આ ખાસ ધ્યાન રાખવાનું, એન્ટી રેગિન અંડરટેકિંગ જે ફોર્મ આવશે એ ફોર્મ લગભગ જ્યારે પણ રિપોર્ટિંગ ડેટ આપેલી હશે તો આ રિપોર્ટિંગ ડેટનું અનાઉન્સમેન્ટ થયેલું છે એ કોલેજની વેબસાઇટ ઉપર જ આ ફોર્મ આપેલું છે. અથવા તમે જ્યારે રિપોર્ટ કરવા જશો ત્યારે તમને ઓન ધ સ્પોટ એ ફોર્મ આપશે. તો એ બે ફોર્મમાં સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ બંનેને ફોર્મ ભરવાનું હોય છે. પછી જે હોસ્ટેલ એકોમોડેશન ફોર્મ છે એ હોસ્ટેલની અંદર જે પણ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહેવાનું છે તો એ ત્યાં કોલેજમાં જઈ અને એ રિપોર્ટિંગ દિવસે એ કોલેજ હોસ્ટેલનું પણ ફોર્મ ભરવાનું છે. અમુક કોલેજની અંદર એ હોસ્ટેલ ફોર્મ એ વેબસાઇટની અંદર આપેલું જ હોય તો એ ઓનલાઈન ફોર્મ પણ ભરી શકે છે. ગૂગલ ફોર્મ પણ અમુક કોલેજની અંદર આવતા હોય છે, એટલે ગૂગલ ફોર્મ કરી કે તમે હોસ્ટેલમાં રહેવા માંગો છો કે નહીં એ પણ તમારે એનું પણ કન્સલ્ટ આપવી પડે છે. આધાર કાર્ડ છે, પાસપોર્ટ સાઇઝ ફોટા છે અને કોલેજ રિપોર્ટિંગ ફોર્મ, દરેક કોલેજનું અલગ અલગ ફોર્મ હશે એ ફોર્મ પણ ફિલઅપ કરવાનું છે. તો આ રીતે આટલા ડોક્યુમેન્ટ લગભગ હોય છે કોલેજ રિપોર્ટિંગમાં, તો એનું ખાસ ધ્યાન રાખવાનું. આમ જે ડોક્યુમેન્ટ છે આ તમામ ડોક્યુમેન્ટ આપણા જોડે તૈયાર હોવા જોઈએ, એટલે એની એક ફાઇલ ફોલ્ડરની અંદર તમામ ડોક્યુમેન્ટ તૈયાર હોવા જોઈએ. હવે લગભગ રિપોર્ટિંગ ડેટ જે કોલેજની આવે છે એ કોલેજમાં ફર્સ્ટ ડે આપણે ઓરિએન્ટેશન ડે હોય છે. બરાબર, એના અંદર ઓરિએન્ટેશન હશે, વેલકમ ઇન્ટ્રોડક્શન સ્પીચ હશે ડીન દ્વારા, એ પણ તમને માહિતગાર કરશે. કોલેજની હિસ્ટ્રી વિશે, એમના મિશન વિઝન ઓફ કોલેજ વિશે જાણ કરશે. કોલેજના જે રૂલ્સ રેગ્યુલેશન છે એના વિશે જાણ કરશે. એટેન્ડન્સ રિક્વાયરમેન્ટ્સ વિશે તમને જણાવશે કે ભાઈ ફર્સ્ટ યરની અંદર જે એનાટોમી છે, બાયોકેમિસ્ટ્રી છે કે ફિઝિયોલોજી છે અને દરેકની અંદર થિયરીની અંદર, પ્રેક્ટિકલની અંદર કેટલા પર્સન્ટેજ તમારી એટેન્ડન્સ જોઈશે અને તો જ તમે ફાઇનલ યુનિવર્સિટીની એક્ઝામમાં બેસવા પાત્ર બનશો એના વિશે થોડી માહિતી આપશે. હોસ્ટેલના રૂલ્સ વિશે માહિતી આપશે, શું હોસ્ટેલના રૂલ્સ છે. એન્ટી રેગિંગ પોલિસી વિશે સમજાવશે તમને. ફરિયાદ નિવારણ વિશે, તમારી કોઈ પણ કમ્પ્લેન હોય એના વિશે સમજાવશે. સ્ટુડન્ટ કાઉન્સલિંગ કમિટી પણ હશે એના અંદર, જે મેન્ટલ હેલ્થ વિશે પણ કામ કરતી હોય છે. દરેક મેન્ટોરશીપ પણ ફરજિયાત હોય છે, દરેક કોલેજની અંદર મેન્ટોરશીપ પણ હોય છે. એકેડેમિક સપોર્ટ પણ મળતું હોય છે. પછી તમને કોલેજની અંદર વિઝિટ, વોર્ડ, હોસ્પિટલ ફેસિલિટી વિઝિટ કરવાની રહેશે અને ક્લિનિકલ ડિપાર્ટમેન્ટ છે, પછી લેબ છે તમારી દરેક એ કોલેજ કેમ્પસ છે એ વિશે તમે એ દિવસે તમારે આટલું કાર્ય કરવાનું છે. તમે પેરેન્ટ્સ જોડે જજો અને આ સંપૂર્ણ ઓરિએન્ટેશન કાર્યક્રમમાં એટેન્ડ કરજો.
અમુક વિદ્યાર્થી એવા પણ હશે કે કોલેજ સ્ટાર્ટ થઈ ગઈ હશે અને પછી રિપોર્ટિંગ કરાવે છે, તો બહુ ચિંતા કરવાની જરૂર નથી. એ તો તમને ધીરે ધીરે દરેક આ બધા વિશે ખ્યાલ આવી જ જશે, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ મારું એવું માનવું છે કે જે પણ ડેટ હોય એ ડેટ અને ટાઈમ અનુસાર તમે કોલેજમાં પહોંચી જાઓ તો બહુ સારી વસ્તુ છે. તો તમને બધી વિસ્તૃતમાં માહિતી મળશે અને તમારા પેરેન્ટ્સને પણ સાથે લઈ જજો, એટલે એમને પણ જાણ રહે કે કોલેજના કયા નિયમો છે અને કોલેજ કઈ રીતની ફેસિલિટી છે, શું મિશન છે, કેમ્પસ કેવું છે, હોસ્ટેલ કેવી છે. તો એ બધા વિશે તમને માહિતી મળી રહે, પેરેન્ટ્સને પણ માહિતી મળી રહે. So all the best, wishing you all the best as you begin your health sector journey. May your hard work, your patience, your dedication lead you to become an excellent doctor and most important, a good human being. So દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ શુભકામનાઓ. ખૂબ સારી રીતે ભણો,